गुरुदेव की, सदगुरु कबीर साहेब सब संतान की, आज के आनंद की, आनंद करावे उनकी जय। આજના અશુભ પ્રસંગે ઉપસ્થિત આદરણીય સંત સમાજ, ભક્ત મંડળ, માતાઓ બહેનો, આજનો પ્રસંગ આ પ્રસંગ વિશે આપણે બધા અવગત છીએ, જાણીએ છીએ કે નાનજી ગુરુજી આ સંસારની અંદરથી ચાલ્યા ગયા, એમની અંતિમ ક્રિયાનો પ્રસંગ જે છે એ લગભગ 1 મહિના પહેલાં, 1.5 મહિના પહેલાં થઈ ગયું. અને આજનો જે પ્રસંગ છે એમની આનંદ આરતીનો પ્રસંગ અને ભંડારા નિમિત્તનો પ્રસંગ, અને એ નિમિત્તે આપણે આજે આ આનંદ આરતીનો અવસર કરી રહ્યા છીએ. આનંદ આરતીનો અવસર, આનંદ એ વખતે ચલાવવાની વિધિ થઈ. ચલાવી વિધિ એટલે એ વખતે આપણે એના વિશે ચર્ચા કરી હતી. હંસગતિને પમાડવા માટેનો જે ચલાવ વિધિની આખી ક્રિયાની વાત કરી. આજે આનંદ આરતી, આનંદ એટલે કે આનંદ આરતી જે જીવાત્મા ચાલ્યો જાય એની પછી જે ક્રિયા થાય અને આ પરિવારની અંદર શોકનું વાતાવરણ હોય. એમના પરિવારને કોઈ સ્વજન ચાલ્યું જાય, જેના પરિવારની અંદર જે સ્વજન ચાલ્યું જાય એના પરિવારમાં શું થાય? શોકનું વાતાવરણ, એટલે કે દુઃખની ઘડી આવે, દુઃખનો ડુંગર આવી પડે. અને આ દુઃખના ડુંગરને ભૂલાવવું બહુ કઠિન છે, કેમ કે જેને આ પરિસ્થિતિ આવી હોય બધાને ખબર હોય, કેમ કે દરેકની અંદર આ તો દરેકને ઘટના ઘટે જ. સંસારની અંદર દરેકની ઉપર આ ઘટના ઘટવાની જ છે. પરંતુ જ્યારે સ્વજન જ્યારે ઊંચી ઉંમરમાં કે પછી ક્યારેક પોતાનું જે કારભાર આ બધો જ્યારે પુત્ર પરિવાર ના સંભાળતા હોય, ચિંતાનો આવે, આવું બધું જ્યારે દુઃખનું ડુંગર આવે ત્યારે એને ભૂલવું બહુ કઠિન થઈ જાય, એને ભૂલવું કઠિન થઈ જાય. પરંતુ એ ઘડીને ભૂલવા માટે આ આનંદ આરતીનો અવસર જે છે એ આનંદ એટલે કે એને ભૂલી જવાનો અવસર હોય. લાંબો સમય થાય ત્યારે કોઈ બી સ્વજનને આપણે ભૂલીએ અને ધીરે ધીરે એને આપણા નિજી આનંદની અંદર એને પરિવર્તિત કરીએ. આપણું વાતાવરણ જે છે એ નિજી આનંદની અંદર પરિવર્તન કરવા માટે આ આનંદ આરતીનો અવસર કરીએ. આનંદ એટલે કે હવે એ દુઃખ જે છે એને ધીરે ધીરે આપણે વિસરીએ છીએ, ભૂલીએ છીએ. અને એ રીતે ભૂલતા આપણા પોતાના અંદર, આ પોતાના આનંદની અંદર એ રીતે પરિવર્તિત કરીએ. એવું આનો ભાવાર્થ થાય. આનંદ એટલે કે આનંદ, સદાને માટે આનંદ. એવા વાતાવરણને આપણે આજે ઊભું કર્યું. એવા વાતાવરણની અંદર આપણે બધા એકત્રિત થયા કે હવે આ જે શોકનો ઘડી હતી એને વિસરી જઈએ, એને ભૂલી જઈએ અને આનંદની ઘડીને વિતાવી અને આજથી જે વાતાવરણ છે આપણું એ આનંદમય વ્યતીત કરીએ. એવો જ આજનો પ્રસંગ. મહાપુરુષોની વાણી વચન સાંભળ્યા, સંતોની વાણી વચન સાંભળ્યા. સંતો આપણને સત્સંગ આપ્યું. સત્સંગ, મહાપુરુષોની વાણી આપણા જીવનને પરિવર્તન કરે. જે અત્યારે હમણાં કહેતા કે ઓછી ઉંમરના બહુ ઓછા હોય, તમારી બાજુ તો શું છે કે આટલા ના બેસે, એના કરતાં ઓછા થઈ જાય. સત્સંગ આવે કે એવું હોય તો પછી ખાવા માટે તો બધા જ, જમવા માટે કોઈ બાકી ના રહે. પણ આવું પ્રસંગ જ્યારે સત્સંગની ઘડી આવે તો સત્સંગમાં કોઈ ના બેસે. સત્સંગ એક એવું વાતાવરણ છે, સત્સંગ એક એવું માહોલ છે કે ગમે તેને પરિવર્તન કરી શકે, ગમે તેને આખું પરિવર્તન કરી શકે. અને સત્સંગ દ્વારા જ પરિવર્તન થઈ શકે. સત્સંગને દ્વાર ના હોય તો કોઈ દિવસ કોઈનું પરિવર્તન નહીં થઈ શકે. આ સંસારની અંદર જેને પરિવર્તન થયા, જે મહાપુરુષ સત્સંગ દ્વારા જ પરિવર્તન થઈ શકે, ક્યારે એમને પરિવર્તન ના થઈ શકે. તમે એમને સાચી વાત વિચારવાનો તમને અવસર આવે ખરો? ના આવે, ક્યારેય નહીં. કોઈ સંતને શરણે ગયા હોય ત્યાં તમને સારી બે વાત સાંભળવા મળે તો તમારા જીવનની અંદર પરિવર્તન આવી શકે.
તો જ પરિવર્તન આવી શકે, બાકી ક્યારે પરિવર્તન ના આવી શકે. અને એટલા માટે આ માધ્યમો આપણા ઋષિ મુનિઓ અનાદિકાળથી બનાવેલા છે. દરેક માધ્યમની અંદર જ્યારે સત્સંગ ઊભું થાય ત્યારે સમજવું કે આપણા ઋષિ મુનિઓએ ક્યાંક ને ક્યાંક માધ્યમ આવું ઊભું કરેલું છે. અને એ માધ્યમ દ્વારા આ સંસારનો જીવ જે છે ક્યાંક ને ક્યાંક અધોગતિની અંદર જતો હોય અને અધોગતિની અંદરથી પાછો વાળવાનો આ સત્સંગ એક રૂઢી અવસર છે. સત્સંગ દ્વારા જ નાનો મોટો ગમે તે જીવ જે છે તે પોતે પોતાનું જીવન પરિવર્તન કરી શકે. આ સંસારની અંદર હમણાં સાહેબ કદાચ આપણે આ પહેલી વાર આવ્યું નથી, આપણને એમ થતું છે કે મનુષ્યમાં પહેલા જ આવી ગયા આપણે. પરંતુ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કીધું છે, બહુ ના જન્માની વ્યતીતાની ત્વચ અર્જુન તાન્ય હમવેદ સર્વાણી ન વ્યતીત પરમ તપ. શું કહે છે કૃષ્ણ ભગવાન? બહુ ના જન્માની, શું કહે છે? બહુ ના જન્માની વ્યતીતાની ત્વ એટલે કે તારું ને ત્વ ને મા એટલે કે મારું. આપણે બંને એમ કે છે અનાદિકાળથી આ સંસારમાં પ્રિય છીએ એમ કે છે. ત્વ ચાર જૂન, ત્વ એટલે તું અને હું બંને એમ કે છે અનાદિકાળથી, અને મારો એમ કે છે કે મારો હવે અવસર પાકી ગયો. અર્જુન હવે તાને એમ કે છે કે આની અંદરથી પસાર થવા માટે એમ કે છે તું જાગૃત થા. આ વાત અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે. તો અર્જુન તાન્ય હમ વેદ સર્વાણી, વેદ સર્વાણી એટલે કે એને હું જાણી શકું, એને જ્ઞાન દ્રષ્ટિથી આ જે જ્ઞાન દ્રષ્ટિ હોય એ જ આપણે જાણી શકાય. બાકી તો આપણે હમણાં વાત કરતા એવું જ ને કે આપણે પહેલી જ વાર આવ્યા છીએ, મજા કરી મોજ મસ્તીની અંદર ઉડાવો હોય. અમારે હોય છે ને થોડાક પીવા વાળા એટલે કે આ મળ્યો મળશે એને મોજ મસ્તીમાં જ ઉડાડો, એટલે પીવાની અંદર એવી રીતે જ ઉડાડો. એવી માન્યતા પણ હોય ઘણાકને, એવી પણ માન્યતા હોય ને એવી રીતે પણ વ્યતીત કરી નાખતા હોય. પણ કહેવાનો અર્થ શું છે? મહાપુરુષોએ કીધું કે તાન્ય હમવેદ સર્વાણી ન વ્યતીત પરમ તપ એટલે કે એને હું જાણું છું, તું જાણતો નથી. અજ્ઞાનતા હોવાને કારણે આપણે જાણતા નથી, અને એટલે મહાપુરુષને શરણે આપણે જવું પડે છે. મહાપુરુષ પાસે એટલા માટે જવું પડે કે આપણે જાણતા નથી ને આપણે પહેલી જ વાર સમજી જઈએ કે આપણે પહેલા આવ્યા છીએ. પણ કેટલાય જન્મો આપણે વ્યતીત કર્યા. કૂતરા, બિલાડા, ગાય, ભેંસ 84 લાખ યોની છે. આ સંસારની અંદર 84 લાખ યોની છે. કેટલાય જીવો છે. આ બધાની અંદર આપણે નાના પ્રકારના કર્મ કર્યા હોય તો એની અંદર જવું પડે. અને એક માયાનું એવું આવરણ છે, માયાનું પટ એવું છે જેથી કરીને આપણને કોઈ ખબર રહેતી પણ નથી. સંસારમાં અહીંયાથી આપણે ગયા પૂરું થઈ ગયું, કેમ કે માયાનું આવરણ એવું છે. આપણે આમ આ ચેતન આત્મા છે ને સદા બધું જ જાણે છે, પરંતુ આવરણ એવું લાગી જાય છે કે જેથી કરીને એને પડદો એવો લાગી જાય કે જેથી કરીને બધું જાણતો નથી, ભૂલી જાય. સંસારમાં દરેક વસ્તુ ભૂલી જાય, અને ભૂલી જવાને કારણે એને ફરી કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. આ શરીર છોડ્યા પછી એ પોતે નિર્વિકારી છે. જ્યારે શરીરમાં આવે છે ત્યારે વિકાર થાય, પરંતુ ત્યારે જ એ પોતે બંધનની અંદર પણ બધાય. પરંતુ જ્યારે એ પોતે છૂટો થઈ જાય ત્યારે એ નિર્વિકારી સ્વરૂપની અંદર આત્મા અજર અમર અવિનાશી તત્વ છે. કેમ કે એને ગીતાની અંદર કીધું છે કે કોઈ પણ પ્રકારનું એને જે 5 તત્વો છે એને કોઈ પણ પ્રકારે કશું થતું નથી. કોઈ પણ પ્રકારે એને કહેવાનો અર્થ શું છે કે ન શસ્ત્ર સીધી શકે, ન અગ્નિ બાળી શકે, એને ન પવન ઉડાડી શકે, કે કોઈ પણ પ્રકારે કોઈ ક્રિયા એને થતી નથી. એવો પોતે નિર્વિકારી સ્વરૂપ, અને નિર્વિકારી સ્વરૂપ હોવાને કારણે એ પોતે જ્ઞાન દ્રષ્ટિની અંદર આવે છે. પરંતુ જ્યારે અજ્ઞાન અવસ્થા થાય છે ત્યારે શું છે? સંસારની માયા